હવે મિત્રો અહીં આપણે મલ્ટિપ્લિકેશન ઓફ પાવર ઓફ 525 125 આપણે 125ની કોઈ સંખ્યા સાથે જે ગુણાકાર કરવાની જે પ્રક્રિયા છે એ અહીં આપણે શીખીશું. અહીં છે 387 ગુણ્યા 125. તો અહીં શું કરીશું મિત્રો, આ 1000 છે ભાગ્યા 8 કરીશું. શું કરીશું? 1000 ભાગ્યા 8 કરીશું, એટલે કે 387 ગુણ્યા 1000 ભાગ્યા 8 એટલે કે છેદમાં 8. હવે 387 ગુણ્યા 1000 તો શું કરીશું? આ રીતે કરીશું. 387 પછી આ જેટલા મીંડા છે એ મીંડા અહીંયા શું કરી દઈશું? મૂકી દઈશું. એટલે શું થશે? 3,87,000 મળશે. આ 8 છે, 8 અહીં મૂકી દઈએ. હવે શું કરીશું? 8નો ટેબલ. હવે આ કેટલા છે મિત્રો? તો 3 છે. તો 8 કરતાં કેવા છે? નાના છે. તો શું કરીશું? આ ડબલ ડિજિટ લઈશું, એટલે કે 38 લઈશું. 3 અને 8 ભેગા મળીને કેટલા બનશે? તો 38 બનશે. તો 8ના ઘડિયામાં જોઈએ તો 8ના ઘડિયામાં 38, 8 × 8, 8 × 16, 24, 8 × 4 32, 8 × 5 40, 40 છે એ 38થી વધી જાય છે. તો શું લઈશું? તો 8 × 4 32 લઈશું. કેમ કે 8 × 5 40 જે 38થી કેવા થઈ જાય છે? વધી જાય છે. હવે આ 4 છે મિત્રો, ક્યાં મૂકી દઈશું? તો અહીં મૂકી દઈએ. હવે આ 38 છે એમાંથી ઓછા કેટલા કરીશું? આ જે 32 છે 38 ઓછા 32 તો કેટલા બચશે? 6 બચશે. કેટલા બચશે? 6. કેટલા બચશે? 6. આ 6 રિમાઇન્ડર મૂકી દઈએ. તો શું 6 અને 7 કઈ સંખ્યા બનાવશે મિત્રો? તો 67 બનાવશે. હવે 8 × 4 32. આગળ ઘડીઓ જોઈએ તો 8 × 5 40, 8 × 6 48, 8 × 7 56, 88 64, 8 × 9 72, 64 લઈશું. કેમ કે 8 × 9 72 67થી વધી જાય છે. તો 88 64. હવે 8 ક્યાં છે? આ રહ્યા. તો આ 8 ક્યાં? અહીંયા મૂકી દઈએ. હવે આ 67, 6 અને 7 કઈ સંખ્યા? 67 બનાવે છે. 67માંથી કેટલા બાદ કરીશું? 64. તો કેટલા મળશે? 67 ઓછા 64 3 મળશે. કેટલા મળશે? 3 મળશે. તો અહીંયા રિમાઇન્ડર તરીકે આ 3 લઈ લઈએ. હવે જોઈએ 3 અને 0 કઈ સંખ્યા બનાવે છે? તો 30 બનાવે છે. હવે 30 8ના ઘડિયામાં આવે છે. તો 8 3 24 અને 8 × 4 32. 8 3 24 છે એ લઈશું. કેમ કે 8 × 4 32 તો 30થી વધી જાય છે. તો 8 3 24 લીધા. આ 3 છે અહીં મૂકી દઈએ. હવે આ 30માંથી કેટલા 24 બાદ કરીએ તો કેટલા મળશે? તો 6 મળશે રિમાઇન્ડર. આ 6 અને 0 કઈ સંખ્યા બનાવે છે મિત્રો? તો 60 બનાવે છે. તો 8નો ઘડિયો 60 આવે છે જોઈએ તો 8 × 7 56 અને 88 64. 8 × 7 શું થાય છે? 56 થાય છે. જ્યારે 88 64 થાય છે. જે આ 88 64 છે કેવા 60થી વધી જાય છે. એટલે આપણે કેટલા લઈશું? તો 8 × 7 56 લઈશું. આ 7 છે અહીં લખી લઈએ. હવે શું કરીશું? આ 60, આ 6 અને 0 જે 60 બનાવે છે એ 60માંથી 56 બાદ કરીએ. કેટલા બચશે? તો 4 બચશે. રિમાઇન્ડર 4. હવે 4 અને 0 કઈ સંખ્યા બનાવે છે મિત્રો? તો 40 બનાવે છે. તો 8ના ઘડિયામાં 40 આવે છે. તો હા 8 × 5 40. તો આ 5 40 ઓછા 40 તો છે શું? 0. શું જવાબ આવશે? 48,375. હવે આગળની સંખ્યા જોઈએ. 3,936 ગુણ્યા 125. તો કોઈ સંખ્યાને 125 સાથે ગુણાકાર કરવો છે તો શું કરીશું? તો સૌપ્રથમ
આ 1000 નીચે કેટલા છેદમાં 8. હવે 3936 ને 1000 સાથે ગુણાકાર કરીશું તો અહીંયા સીધું ડાયરેક્ટ કરું છું મિત્રો, જે આગળ તમને સમજાવ્યું અહીં. તો 3 9 3 6 અને આ જેટલા પણ મીંડા છે લખી લો. આ લખી લીધા. તો શું થશે? 39,36,000 થશે. એટલે કે 3936 નો 1000 સાથે ગુણાકાર કરીએ તો શું મળે? તો 39,36,000 મળશે. હવે છેદમાં કેટલા લખીશું? 8 લખીશું. હવે 8નો ઘડિયો બોલીએ. આ કેટલા છે? 3 છે. અહીંયા પહેલો અંક કયો છે? તો 3 છે. અહીંયા 8 છે. હવે 3 8થી નાનો છે એટલે ડબલ ડિજિટમાં લઈએ એટલે કે 39 હાથના ઘડિયામાં આવે છે. તો શું? 8 4 32 થાય છે. કેટલા થાય છે? 8 4 32 અને 8 5 40 થાય છે. 40 છે એ 39થી વધી જાય છે એટલે કે આપણે શું લઈશું? તો 8 4 32 લઈશું. કેમ કે 8 5 40 જે છે એ 39થી વધી જાય છે. આપણે શું કરવાનું? તો આ 39 આવે તો 39 અને 39થી જે ઓછા મળતા હોય એ, તો 39થી ઓછા કેટલા મળે છે? તો 32 મળે છે. તો આ 4 છે મિત્રો, અહીં લખી લઈએ. આ 4 આ કેટલા છે? 32 અને આ કેટલા છે? 39. હવે 39માંથી 32 બાદ કરીએ તો કેટલા મળશે? તો બાદબાકી કરીએ. 39 ઓછા 32 તો મળશે 7. રિમાઇન્ડર 7. હવે 7 અને 3 કઈ સંખ્યા બનાવે છે? તો 73 બનાવે છે. કઈ સંખ્યા બનાવે છે? 73 બનાવે છે. હવે 8નો ઘડિયો જોઈએ 73 સુધી. તો કેટલા? તો 8 9 72. કેટલા આવે છે? તો 8 9 72 અને 8 દાન 80. 8 દાન 80 શું? તો 73થી વધી જાય છે. તો આપણે કેટલા લઈશું? 8 9 72 લઈશું. આ 9 છે અહીંયા લખી લઈએ. હવે આ 73, આ 7 અને 3 કઈ સંખ્યા બની? તો 73 ઓછા કેટલા કરીશું? 72. 73માંથી 72 બાદ કરીએ તો કેટલા વધશે? 1 વધશે. એ રિમાઇન્ડર 1 અહીંયા લખી લઈએ. હવે આ 1 અને 6 કઈ સંખ્યા બનાવે છે? તો બનાવે છે 16. કેટલા બનાવે છે મિત્રો? તો 16 બનાવે છે. 8ના ઘડિયામાં 16 આવે છે. તો હા, 8 2 16. કેટલા આવે છે? તો 8 2 16 આવે છે. આ જે 0 છે અહીં લખી લઈએ. 1 2 અને 3. તો કેટલો જવાબ આવશે? 4,92,000. કેટલો જવાબ આવશે? 4,92,000 અહીં જવાબ આવશે. આજે છેલ્લે 16 બચે થાય એટલે કે 16 ઓછા 16 કરીશું તો શું મળી જશે? 0 મળી જશે. એટલે કે શેષ બચશે નહીં, રિમાઇન્ડર 0 રહેશે. તો 3,936 ગુણ્યા 125નો જવાબ શું આવશે? તો 4,92,000. તો આ રીતે મલ્ટિપ્લિકેશન ઓફ પાવર ઓફ 125 આપણે અહીં જોયું. અહીં આ જે દાખલા છે અને તમે વારંવાર પ્રેક્ટિસ કરજો મિત્રો, જેથી શું થશે કે તમારી ઝડપ પણ વધશે અને તમને સમજ પણ પડશે.